અમદાવાદના નરોડા વિસ્તારમાં પરિણીતાના આપઘાતના કેસમાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી છે. નરોડામાં પરિણીતાએ આપઘાત કર્યો હતો. માતા અને પુત્રએ સાથે જીવન ટૂંકાવ્યું છે. પહેલા પોતાના 7 વર્ષના બાળકને ત્રીજા માળેથી ફ્લેટમાંથી નીચે ફેંક્યો. બાળકને ફેંક્યા બાદ માતાએ પણ મોતની છલાંગ લગાવી. મૃતક મહિલાના ભાઈએ આક્ષેપ કર્યો છે કે પાછલા 5 વર્ષથી તેની બહેનને સાસરિયા પક્ષવાળા માનસિક ત્રાસ આપી રહ્યા હતા. ઉપરાંત મૃતક બાળકને બોલવામાં તકલીફ હોવાના કારણે પણ સાસરિયા પક્ષને વાંધો હતો, જેથી મહિલાએ કંટાળી આપઘાત કર્યો. પોલીસે સાસરિયા પક્ષ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નરોડાના હંસપુરાની સારથી રેસિડેન્સીનો બનાવ હોવાનું સામે આવ્યું છે. મરણ જનાર છે તેમના પતિ હિંમતનગર હેડક્વાર્ટરમાં પોલીસ તરીકે ફરજ બજાવે છે અને હાલમાં તમામ આક્ષેપો અને રજૂઆતો જે પરિવારજનો દ્વારા તથા આસપાસના વ્યક્તિ દ્વારા પણ કરવામાં આવશે તે મુજબ પોલીસ તમામ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરશે. આણંદ જિલ્લાના અમૂલ ડેરી રોડથી જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન મુખ્ય ટ્રાફિક ગુરુદ્વારા સર્કલ પાસે લારીઓના દબાણોથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને જેના કારણે થોડા દિવસો પહેલા જ દબાણ હટાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન આણંદ પાલિકાની ટીમના સભ્યો તેમજ દબાણ કરનારા શખ્સો સાથે મારામારી થઈ હતી. ત્યારે હવે દબાણ હટાવવાના થોડા દિવસોમાં ફરી લારીઓ લઈ વસ્તુનું વેચાણ કરતા ધંધાર્થીઓ ફરી તે જગ્યા પર લારી લઈને આવી ગયા છે. આણંદ પાલિકાના રેકોર્ડ અનુસાર સમગ્ર શહેરમાં 2800 જેટલા ફરતી લારી સાથે વેપાર કરવા ફેરિયાઓને મંજૂરી આપી છે. છતાં પણ આણંદના ગુરુદ્વારા સર્કલ પાસે ફ્રૂટનો વેપાર કરતા ફેરિયાઓએ ફરી અડિંગો જમાવ્યો છે. ત્યારે આ લારીવાળા લોકો માટે કાયમી જગ્યાની ફાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આણંદ નગરપાલિકાએ 2800 લોકોને એના પેલા એ આપેલા છે, કાર્ડ આપેલા છે, બરાબર છે. એ લોકોને કોઈ સ્થાયી જગ્યા આ લોકોએ આપેલી નથી. અત્યારે આપણે વાત કરીએ ગુરુદ્વારા સર્કલની, તો આપણે અઠવાડિયા પહેલા જે થોડો ઝઘડો ટંટો થયેલો નગરપાલિકા, આણંદ નગરપાલિકા અને સ્થાનિકો વચ્ચે. હવે નગરપાલિકાને એટલું જ મારે કહેવું છે, આણંદ નગરપાલિકાને, કે જો તમે આનો કાયમી ઉકેલ લાવવા માંગતા હોય તો જે આ લોકોના વેન્ડરો છે, જે લારી ગલ્લા અથવા તો આ લોકોના જેવી રીતે શાકભાજીની શાક માર્કેટ છે, એવી રીતે ફ્રૂટ માર્કેટ માટેની જે જગ્યાઓ છે એ ફાળવી આપવામાં આવે. વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે આયોજન કરી રહ્યા છે અને એ આખો અમારો જે અમારો પ્લાન આખો રેડી થઈ જાય તો અમે સામાન્ય સભામાં મંજૂર કરાવીને સરકારમાં રજૂ કરીશું. જે ફરતી લારીથી એ ધંધો કરે તો નગરપાલિકા કોઈ એનું રોકટોક કરતી નથી. આ તો ખાસ કરીને જે સર્કલો પર છે અને જ્યાં ટ્રાફિક જામ થાય છે એવા વિસ્તારોમાં જે લારીઓ લઈને ઉભા રહે છે એને અમે નગરપાલિકા દ્વારા હટાવવામાં આવે છે. અમદાવાદમાં પાલડીના રામજી મંદિરના મહંત અને ગાદીપતિનો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો છે. કોર્ટે આ મામલે એક પક્ષ હાજર ન રહેતા 8 જાન્યુઆરી 2025 સુધી ગાદીપતિને લઈને સ્ટે મૂક્યો છે. પાલડી રામજી મંદિરમાં ગાદીપતિને લઈને ઉઠેલા વિવાદ બાદ કોર્ટ તરફથી હાલ આ નિર્ણય આપવામાં આવ્યો છે. કોર્ટના નિર્દેશ અંગે માહિતી આપતા વિરાજ દેસાઈએ જણાવ્યું કે કોર્ટમાં સામા પક્ષે એક પણ લેખિત રજૂઆતો કે ડોક્યુમેન્ટ રજૂ કરી શક્યા નથી. વૈદેહી વલ્લભાચાર્યને ગાદીપતિ તરીકે જાહેર કર્યા બાદ વિવાદ વકર્યો હતો. હવે અનુયાયીઓ પણ સંત સમાજના નિર્ણયની સહમતિની રાહ જોઈ રહ્યા છે. આ વિવાદ વચ્ચે મહત્વની વાત છે કે સોમેશ્વર દાસજીએ પોરબંદર ખાતે ગાદીપતિ તરીકેની જાહેરાત કરીને કાર્યક્રમ પણ કરી દીધા હતા. આ વિવાદ એટલો છે કે ગાદી ઉપર નિર્ણય લયા વગર કોઈએ બેસવું નહીં અને એ બાબતમાં અત્યારે અમને સ્ટે મળેલો છે કે જ્યાં સુધી સામેવાળા એમના ડોક્યુમેન્ટ્સ રજૂ ના કરે ત્યાં સુધી 1/8 સુધીનો સ્ટે મળ્યો છે. સિચ્યુએશન બી ધ વે ઇટ શુડ બી. ગીર સોમનાથમાં રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે અને ત્યારે ઉનાના દેલવાડામાં પ્લોટ વિસ્તારમાં થોડા દિવસે વનરાજા આરામ ફરમાવતા નજરે પડ્યા. છેલ્લા 2 થી 3 દિવસથી દેલવાડામાં સિંહના ધામા જોવા મળી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં પણ ભય ફેલાયો છે. ઉનાના દેલવાડામાં સિંહના ધામાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં સિંહ આરામ કરતા દેખાઈ રહ્યા છે. થોડા દિવસે વનરાજા આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે. હાલ આ વિડીયો સામે આવતા પશુપ્રેમીઓમાં પણ ખુશીની લાગણી છે, તો બીજી તરફ કેટલાક લોકોમાં ડરનો માહોલ પણ છે. ઉનાના દેલવાડામાં સિંહના ધામાની આ તસવીરો સામે આવી રહી છે. થોડા દિવસે વનરાજા આ રીતે આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે.
રાજ્યમાં ઠંડીનો વધશે ચમકારો. હવામાન વિભાગે ઠંડી અંગે કરી મોટી આગાહી. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે. આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા. આગામી 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી વધવાની વકી. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ઠંડીમાં થશે વધારો. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી શકે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાતા લોકો ઠૂંઠવાયા. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. ઉત્તર પૂર્વના પવનોને કારણે કેટલાક વિસ્તારમાં 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો. અમદાવાદમાં 17.9, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયા 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું. જમ્મુ કાશ્મીરમાં વધતી ઠંડીને કારણે પારો માઇનસમાં ગગડ્યો. જમ્મુના 2 જિલ્લા અને કાશ્મીરના 9 જિલ્લામાં પારો માઇનસમાં નોંધાયો. જોજિલાનું તાપમાન -19 ડિગ્રીએ પહોંચ્યું. જમ્મુ કાશ્મીરના બારામુલામાં કોલ્ડ વેવની અસર. બગીચામાં પાણીનો છંટકાવ કરતા પાણી બરફમાં ફેરવાયું. વૃક્ષો અને છોડ પર પાણીના ટીપા થીજી જતા આહલાદક નજારો જોવા મળ્યો. પ્રવાસીઓએ વાતાવરણની મજા માણી. જમ્મુ કાશ્મીરમાં થીજ્યા ઝરણા. કોલ્ડ વેવની અસરથી ઝરણાઓનું પાણી જામી ગયું. સામાન્ય દિવસોમાં ખડખડ વહેતા ઝરણા થીજી ગયા બાદ કાચના શોપીસ જેવા દેખાયા. બરફ બની ગયેલા ઝરણાનો આહલાદક નજારો સામે આવ્યો. હિમાચલ પ્રદેશમાં ડિસેમ્બરમાં પણ બરફ વર્ષા ન થતા ચિંતા વધી. અટલ ટનલના નોર્થ પોર્ટલ પર નકલી બરફ વર્ષા કરાવાઈ. વોટર સ્પ્રિંકલનો છંટકાવ કરતા નકલી બરફ પર પ્રવાસીઓએ આઈસ સ્કેટિંગની મજા માણી. છત્તીસગઢના કાંકેર જિલ્લાના વાતાવરણમાં પલટો. ભર શિયાળે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. હવામાન વિભાગે 2 દિવસ વરસાદની કરી આગાહી. દિલ્હીમાં પ્રદૂષણોને નિયંત્રણમાં લાવવા માટે સરકારને મળી રહી છે સફળતા. અત્યંત ખરાબ AQI બાદ અનેક નિયમો લગાવતા દિલ્હીમાં હવે પ્રદૂષણોની સ્થિતિ સુધારા પર. રાજધાનીના અનેક વિસ્તારમાં AQI મોડરેટ નોંધાયો. માયાનગરી મુંબઈમાં હવા પ્રદૂષણની સ્થિતિ સુધારા પર. હજુ પણ વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજ્ય. મોટાભાગના વિસ્તારોમાં મોડરેટ AQI નોંધાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. ઉત્તરાખંડના ઋષિકેશમાં વિકલાંગના બુલંદ હોંસલાનો વિડીયો વાયરલ. દિવ્યાંગ યુવકે વ્હીલચેર પર બેસી કર્યું બંજી જમ્પિંગ. 117 મીટરની ઊંચાઈથી બંજી જમ્પિંગ કરતા જાંબાઝ યુવકનો વિડીયો વાયરલ. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ફરી કેસર કેરીની આવક નોંધાઈ. ભર શિયાળે થયેલી કેસર કેરીના ઊંચા ભાવ મળતા ખેડૂત ઉત્સાહમાં. 10 કિલો કેસર કેરીનો ભાવ 1251 રૂપિયા બોલાયો. શિયાળાની સિઝનમાં યાર્ડમાં ચોથી વખત કેસર કેરીનું આગમન. મહેસાણાના નસબંધી કાંડમાં યુવકને નસબંધીના ઓપરેશન માટે લઈ જનાર શહેજાદ અજમેરી સસ્પેન્ડ. ધનાલીના હેલ્થ વર્કર શહેજાદ અજમેરીએ નવી શેઢાવીના કુમારા યુવકને 3 બાળકોના પિતા બતાવી નસબંધીનું ઓપરેશન કર્યું હતું. મહેસાણામાં નસબંધી કાંડમાં મહિલા અને સ્ત્રી હેલ્થ વર્કરને 1 મહિનામાં 3 ઓપરેશનનો અપાતો હતો ટાર્ગેટ. આરોપીઓમાં ઝહીરનું પણ નામ સામે આવ્યું. યુવક નશામાં હતો તો ફિટનેસ સર્ટી કેવી રીતે આપ્યું તે દિશામાં તપાસ હાથ ધરાઈ. મહેસાણા જિલ્લા કોંગ્રેસે નસબંધી કાંડ મુદ્દે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો. જિલ્લા સેવા સદન ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. નસબંધી કાંડ મામલે થઈ રહ્યા છે એક પછી એક ખુલાસા. બીઝર ગ્રુપ તરફથી વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોના ઠાર. વિદેશમાં પ્રવાસની મજા માણતા શિક્ષકોનો વિડીયો વાયરલ. 4 વર્ષનું રોકાણ કરાવનાર બાલીના પ્રવાસે. બીઝેડ ગ્રુપ તરફથી વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકો પર તવાઈ. શિક્ષણ વિભાગે શિક્ષકોની વિગતો સાથે અહેવાલ મંગાવ્યો. શિક્ષકોએ વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના રજા માંગી હોવાનું સામે આવ્યું. તવાઈ આવતા શિક્ષકોએ હવે ફોન સ્વિચ ઓફ કરી દીધા. બીઝેડ કૌભાંડમાં એજન્ટ અને સંચાલકનો કથિત ઓડિયો વાયરલ. 1 લાખ સામે 2,97,000 વળતરની લાલચ. 10 લાખનો રોકાણકાર હોવાનું એજન્ટ કહેતા સંચાલકે સ્કીમ સમજાવી. બેંકનો ચેક અને એગ્રીમેન્ટ આપી એગ્રીમેન્ટમાં લખ્યા વિના ઊંચું વળતર આપવાની ખાતરી આપી. ખેડાના લિંબાસી પાસે મહી સિંચાઈ કેનાલનો બ્રિજ તૂટ્યો. જર્જરિત બ્રિજ પર પ્રતિબંધ હોવા છતાં ડમ્પર પસાર થતા બ્રિજ ધરાશાયી થયો. 7 ગામોનો સંપર્ક કપાતા સત્વરે બ્રિજ બનાવવા લોકોની માંગ. ખેડાના લિંબાસી કેનાલ પર બ્રિજ તૂટવાનો મામલો. ભલાડા અને રનાસર ગામને જોડતા માર્ગ પર તૂટ્યો હતો બ્રિજ. પ્રતિબંધ છતાં વાહન ચાલકો ગેરકાયદેસર રીતે કરતા હતા અવરજવર. જેતપુર કોંગ્રેસ દ્વારા અપાયું આવેદનપત્ર. શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સહિત આગેવાનોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર. આધાર કાર્ડ કામગીરીમાં લોકોને થતી હેરાનગતિ દૂર કરવાની માંગ. રાજકોટમાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ ધરણા કરી કાયદા વ્યવસ્થા પર લગાવ્યા આક્ષેપ. ગુંડાગીરી, લૂંટફાટ, હત્યાના બનાવો સામે પોલીસ અને સત્તાપક્ષની કામગીરી નિષ્ફળ ગણાવી. બેનરો લઈને અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માંગ કરી.
બનાસકાંઠાના કાંકરેજ વીજ લાઇનને લઈ વિવાદ, ખેતરોમાંથી પાવર ગ્રેડ કોર્પોરેશનની 765 કેવીની વીજ લાઇન નાખી ખેતરોમાં વીજ પોલ ઊભા કરાયા. વીજ કંપનીએ વળતર આપવાની ખાતરી આપી વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ. અમદાવાદમાં બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન, એએમસીના વિકાસના દાવા ફરી પોકળ સાબિત થયા. એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન. બિસ્માર રોડ પર ખાડાઓમાંથી ધૂળની ડમરી ઉડતા લોકોને હાલાકી. પ્રહલાદનગરમાં નવું ફૂડ કોર્ટ બનવાનું છે, એ રોડની હાલત ખસ્તા. વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રોડ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં. રોડ રસ્તા સુધારવા રાત દિવસ કામગીરી થઈ રહી હોવાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કર્યો દાવો. નસવાડીમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. રાત્રિના સમયમાં આરસીસી રોડની કામગીરીથી સ્થાનિકોમાં રોષ. કામગીરીની ગુણવત્તાને લઈ નાગરિકોએ કર્યા સવાલ. વડોદરામાં વોર્ડ 1ના કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ પર દાદાગીરીનો આરોપ. છાણી ગામના ખેડૂત પરિવારે જેસીબીથી ખેતરની ફેન્સિંગ તોડી નાખી હોવાનો લગાવ્યો આરોપ. ફેન્સિંગ તોડી નાખતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો. દાહોદમાં સ્કૂલની આગળ સર્જાયું આખલા યુદ્ધ. થોડા દિવસ પહેલા રખડતા ઢોરના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા લોકોની માંગ. ઉનાના દેલવાડામાં પ્લોટ વિસ્તારમાં ધોળે દિવસે વનરાજા આરામ ફરમાવતા નજરે પડ્યા. છેલ્લા 2 થી 3 દિવસથી દેલવાડામાં જોવા મળી રહ્યા છે સિંહના ધામા, જેને લઈને સ્થાનિકોમાં પણ ભય ફેલાયો. પંચમહાલમાં લગ્નના વરઘોડામાં હવામાં ફાયરિંગ કર્યાનો વિડીયો વાયરલ થયો. કાલોલ પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી. પોલીસે 147 જીવતા કારતૂસ અને ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક જપ્ત કરી એફએસએલ પરીક્ષણની કાર્યવાહી શરૂ કરાઈ. સમસ્ત માછીમાર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. નર્મદા નદીમાં ગેરમાછીમારો દ્વારા થતી માછીમારી સાથે થતી અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા કરી માછીમારી સાથે દારૂ, કોલસો, બાવળ સહિતની હેરાફેરી કરાતી હોવાના આરોપ. નવસારીના ગળત ગામમાં બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારીની ટીમ દ્વારા કાર્યવાહી. 12 ડિસેમ્બરે થનારા બાળ લગ્નને અટકાવ્યા. લગ્ન થાય પહેલા માહિતી મળતા ટીમ તપાસ અર્થે પહોંચી. અમદાવાદની GIIS સ્કૂલ સામે ડીઓની કાર્યવાહી. નિયમ વિરુદ્ધ ફી વસૂલતી સ્કૂલને ફરકના નિયમ મુજબ ફી લેવા આદેશ કરાયો. 3 મહિનામાં ફી ન ભરી શકતા વાલીઓ સામે 3% લેટ ફી વસૂલવામાં આવતી હોવાની વાલીઓએ કરી હતી ફરિયાદ. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રવિ કૃષિ મહોત્સવનો ફિયાસ્કો. સભાખંડ તેમજ સ્ટોલ ખાલી જોવા મળ્યા. માત્ર થોડા અધિકારીઓ સ્ટેજ પર બેસેલા જોવા મળ્યા. એક પણ ખેડૂત જોવા ન મળ્યો. શુક્રવારે ખેડૂતોએ કર્યો હતો હોબાળો. દાહોદના લીમખેડામાં SMD દ્વારા દુકાનો પર કરાઈ ઓચિંતી મુલાકાત. ખાણીપીણીના દુકાનો અને હોટલમાં કરી વિઝિટ. કમર્શિયલ જગ્યા પર ઘરેલું ગેસનો ઉપયોગ કરાતો હોવાથી ગેસ બોટલ સીલ કરાયા. ફાયરિંગના પ્રયાસ બાદ પણ પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ સેવામાં જોડાયા. હાથમાં ભાલું લઈને વ્હીલચેર પર બેસી સેવા આપતા નજરે પડ્યા સુખબીરસિંહ બાદલ. જાનથી મારી નાખવાના પ્રયાસ બાદ સુરક્ષા દળમાં કરાયો છે વધારો. પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમએ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં આપી સેવા. સુખબીર બાદલ વાસણ ધોતા નજરે પડ્યા. એસએડી સરકારના કથિત કુશાસન માટે શીખોની સર્વોચ્ચ ટેમ્પોરલ બેઠક અકાલ તખ્ત દ્વારા અપાયેલી ધાર્મિક સજા ભોગવી રહ્યા છે સુખબીરસિંહ બાદલ. પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલ પર હુમલા બાદ કમિટીની રચના કરાઈ. હુમલાખોરે ગોલ્ડન ટેમ્પલમાં સુખબીર બાદલ પર કર્યો હતો હુમલો. SGPC ઇન્ટરનેશનલ કમિટીના સભ્યોએ ફાયરિંગની ઘટના પર મીટિંગ યોજી.